ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 8 માં પાઠ નંબર 11 બળ અને દબાણ વિશેનો અભ્યાસ કરવાનો છે। જેમ કે આપણે આગળના વિડિયોમાં બળ એટલે શું એની વાત કરી, બરાબર? કે બળ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ એક વસ્તુ ઉપર આપણે ધક્કો અથવા તો દબાણ આપીએ છીએ ત્યારે શું થાય છે? તો કે એ પોતાની ગતિ છે એ શરૂ કરી દે છે અથવા તો પોતાની અવસ્થા બદલે છે। કોઈ એક વસ્તુ કોઈ એક જગ્યાએ પડી છે, જો હું એને ધક્કો મારું છું તો શું થાય છે? કે એક સ્થાનથી બીજા સ્થાન તરફ ખસે છે। તો એને આપણે શું કીધું? બળ। તો કે બળ જ્યારે કોઈ એક વસ્તુ ઉપર આપણે આપીએ છીએ ત્યારે શું થાય છે? તો કે તેની ગતિની અવસ્થા બદલાય છે, તેના ઝડપમાં ફેરફાર થાય છે, તેની ગતિની જે દિશા છે તેમાં પણ તમે બળ દ્વારા ફેરફાર કરી શકો છો, અને એ સિવાય તમે બળ દ્વારા તે વસ્તુના આકારમાં પણ ફેરફાર કરી શકો છો। તો આ બધી વસ્તુ હતી કે બળ દ્વારા તમે શું કરી શકો। તો બળ છે, હવે ઈ કયા પ્રકારના હોય? તો કે અહીં જેમ આપણે જોઈ છે કે બળ છે એ બે પ્રકારના છે, એક સંપર્ક બળ અને બીજું અસંપર્ક બળ। હવે સંપર્ક બળ કોને કહેવાય? તો કે કોઈ વસ્તુના સંપર્કમાં રહીને આપણે તે વસ્તુ ઉપર બળ લગાડીએ તો તેને સંપર્ક બળ કહેવામાં આવે છે। અને એનાથી ઊંધું, જ્યારે કોઈ વસ્તુના સંપર્કમાં આવ્યા વગર તે વસ્તુ ઉપર જ્યારે આપણે બળ લગાડીએ તો એને અસંપર્ક બળ કહેવામાં આવે છે। હવે સંપર્ક બળના ઉદાહરણમાં શું છે? તો કે સ્નાયુ બળ, ઘર્ષણ બળ અને યાંત્રિક બળ। જ્યારે અસંપર્ક બળના ઉદાહરણમાં શું છે? તો કે ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ। તો હવે આ બધા બળો વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણે સંપર્ક બળમાં સ્નાયુ બળથી શરૂ કરીએ। શું તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો છો? શું પકડ્યા વગર પાણીની ડોલને તમે ઉંચકી શકો છો? સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ પર બળ લગાડવા માટે તમારે શરીરને વસ્તુની સાથે સંપર્ક થવો ખૂબ જ જરૂરી છે। સંપર્ક કોઈ લકડી કે દોરડા વડે પણ થઈ શકે છે। જ્યારે આપણે કોઈ પણ વસ્તુ જેવી કે સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ કે પાણીની જે ડોલ છે એને ઉંચકીએ છીએ ત્યારે બળ ક્યાંથી આવે છે? અને આ બળ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે, અને આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કીધું છે। અહીં જેમ આપણે વાત કરી કે કોઈ પણ વસ્તુને આપણે બળ લગાડીએ તો એ વસ્તુ ગતિમાં આવે અથવા તો તેની અવસ્થામાં ફેરફાર થાય। તો અહીં જે આપણે સ્નાયુ બળની વાત કરીએ તો કે જ્યારે આપણે આપણો સ્કૂલ બેગ ઉંચકીને ઘરેથી જઈએ છીએ બહાર, તો એ બધી ક્રિયામાં શું થાય છે? તો કે આપણું જે સ્નાયુ છે એ સ્નાયુ દ્વારા એ વસ્તુ ઉપર બળ લાગે છે, એટલા માટે એને આપણે શું કીધું? સ્નાયુ બળ। હવે તમને એક ખાલી જાણ ખાતર એક મુદ્દો આપેલો છે કે સ્નાયુ જ આપણને બધી પ્રવૃત્તિઓ કરવા માટે યોગ્ય બનાવે છે। આ પ્રવૃત્તિમાં શરીરનું હલનચલન કે શરીરનું વળવું પણ સામેલ છે। પાચનની ક્રિયામાં ખોરાક અન્નળીમાં ધકેલાય છે અને આ પ્રક્રિયા સ્નાયુ દ્વારા થાય છે। શ્વાસોશ્વાસની ક્રિયા, ફેફસા ફૂલે અને સંકોચાય તે ક્રિયા, આ બધી જ ક્રિયા કોના દ્વારા થાય છે? તો કે સ્નાયુઓ દ્વારા। એટલે આપણે જે હલનચલન કરીએ છીએ ને એ હલનચલન ક્યારે કરીએ છીએ? જ્યારે આપણે બળ લગાડીએ છીએ ત્યારે, અને એ બળ કોણ લગાડે છે? તો કે સ્નાયુ। એટલે સ્નાયુ દ્વારા આ જે બળ લાગે છે એટલા માટે એને શું કહેવામાં આવે છે? સ્નાયુ બળ। પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે। આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધેડા અને ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ। આ કાર્યો કરવા માટે તેઓ શેનો ઉપયોગ? જ્યારે સ્નાયુ છે કોઈ વસ્તુના સંપર્કમાં આવીને જે બળ લગાડે છે એટલા માટે એને શું કહેવામાં આવે છે? સંપર્ક બળ। એટલે કે સ્નાયુ છે કોઈ વસ્તુની સપાટી ઉપર સંપર્કમાં આવીને એ વસ્તુ ઉપર બળ લગાડે છે, એટલે શું કીધું? સંપર્ક બળ। કે કોઈ એક વસ્તુના સંપર્ક
જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરીએ છીએ ત્યારે શું થાય છે તો કે ધીરે ધીરે તે ધીમી થતી જાય છે અને અંતે પછી તે અટકી જાય છે. કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવામાં આવે તો તે પણ થોડા સમય પછી અટકી જાય છે. એવી જ રીતે હોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો તે પણ થોડે દૂર જઈને એક જગ્યાએ સ્થિર થઈ જાય છે. તો આ પ્રકારના બધા અનુભવો આપણે બધા કરેલા જ છે, બરાબર? કે કોઈ એક વ્યક્તિ સાયકલ લઈને જતો હોય અને એ સાયકલને એ ચલાવતો ચલાવતો અચાનક જો સાયકલને પેડા મારવાનું બંધ કરી દેશે તો શું થાય છે તો કે થોડાક અંતરે પહોંચ્યા પછી એ સાયકલ અટકી જાય છે. તો એવું તો શું થાય છે કે સાયકલ છે એ ગતિમાં હતી અને હવે શું થઈ જાય છે તે સ્થિર થઈ જાય છે. તો એના પાછળનું કારણ શું છે તો કે આ ઘર્ષણ બળ. ઉપરની બધી જ પરિસ્થિતિઓમાં વસ્તુ ઉપર દેખીતી રીતે કોઈ બળ નથી લાગતું, છતાં પણ તેમની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે અને થોડા સમય પછી તે શું થઈ જાય છે સ્થિર થઈ જાય છે. તેમની ગતિની અવસ્થા શેના કારણે બદલાય છે? શું તેમના પર કોઈ બળ લાગે છે? શું તમે અનુમાન કરી શકો છો કે આ બધા કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું હશે? તો આ બધા ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ શું છે? ઘર્ષણ બળ. જમીન પર દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. તે જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચે ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરીએ તો થોડા ટાઈમ પછી શું થઈ જાય છે? હોડી છે એ સ્થિર થઈ જાય છે. ઘર્ષણ બળ ગતિમાન પદાર્થો પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની વિરુદ્ધ દિશામાં હોય છે, કારણ કે ઘર્ષણ બળ બે સપાટી વચ્ચેના સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે. તેથી તેને સંપર્ક બળ પણ કહેવામાં આવે છે. હવે અહીં ઘર્ષણ બળમાં આપણને શું કીધું કે ઘર્ષણ બળ છે ને ઈ કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે ધારો કે આ સપાટી છે, આની ઉપર દડો છે, તો આ દડા અને સપાટી વચ્ચેના સંપર્કને કારણે આ ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. અને ઘર્ષણ બળની દિશા કઈ હોય છે તો કે જે દિશા તરફ વસ્તુ ગતિ કરતી હોય ને એ દિશાની વિરુદ્ધ બાજુ કયો બળ લાગે છે? આ ઘર્ષણ બળ લાગે છે, જેના કારણે કોઈ પણ ગતિમાન વસ્તુ અટકી જાય છે, બરાબર? જ્યારે કોઈ બે વસ્તુ વચ્ચે જે બળ લાગવાની જે ક્રિયા છે ઘર્ષણના કારણે એને શું કહેવાય? ઘર્ષણ બળ. આપણે જમીન ઉપર સહેલાઈથી ચાલી શકીએ છીએ તો શેના કારણે? કે જમીન અને આપણા પગ ઈ બંને વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. ઘણીવાર આપણે જોયું હોય કે રસ્તામાં કેળાની છાલ પડી હોય ને અને એના ઉપર કોઈ વ્યક્તિનો પગ પડે તો એ લપસી જાય છે. જોયું છે? તો શા માટે લપસી જાય છે? તો કે કેળાની જે સપાટી છે ને લીસી છે, બરાબર? એટલે આપણો પગ અને કેળાની સપાટી ઈ બે વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન નથી થતું, જેના કારણે આપણે પડી જઈએ. એ સિવાય તમે જોયું હોય તો ચીકણી સપાટી હોય ને ક્યાંક કે ઢોળાઈ ગયું હોય તો ત્યાં પણ આપણે પડી જઈએ. શા માટે? તો કે બે સપાટી વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન ન થઈ શકવાને કારણે શું થાય છે? આપણે પડી જઈએ છીએ. તો અહીં જે આપણે વાત કરી કે ઘર્ષણ બળ છે ઈ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને બીજી વસ્તુ શું યાદ રાખવાની કે ઘર્ષણ બળ હંમેશા પદાર્થની જે દિશા હોય ને ઈ દિશાને વિરુદ્ધ દિશામાં જ લાગે છે, જેના કારણે શું થાય કે કદાચ જે દિશા તરફ ગતિ
બળ કહેવામાં આવે છે, કારણ કે કોઈ યંત્ર દ્વારા લાગતું બળ છે ને એ પણ કોઈ સપાટીના સંપર્કમાં આવીને જ લાગે છે. આ પંખો છે એ ફરે છે, બરાબર, તો ઈ કોઈ એક સપાટી સાથે ટચ થઈને ફરે છે. તો જે કઈ બળ કોઈ વસ્તુ અથવા તો સપાટીના સંપર્કમાં આવીને થાય છે એ બધાને સંપર્ક બળ કહેવાય. તમારી પાઠ્યપુસ્તક છે એમાં બે વસ્તુનો ઉલ્લેખ કરેલો છે, એક સ્નાયુ બળ અને એક ઘર્ષણ બળ, કે સ્નાયુ બળ કેવી રીતે લાગે છે અને ઘર્ષણ બળ કેવી રીતે લાગે છે. હવે અસંપર્ક બળ, જેના માટે તમારી પાઠ્યપુસ્તકની અંદર બિન સંપર્ક બળ, બરાબર, તમારા પાઠ્યપુસ્તકમાં શું કીધું છે કે બિન સંપર્ક અથવા તો અસંપર્ક, કે જ્યારે કોઈ બળ લાગે એ કોઈ વસ્તુ સાથે સંપર્કમાં આવ્યા વગર લાગે છે, તો એવા બળોને અસંપર્ક બળ કહેવામાં આવે છે, જેની અંદર આપણે ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ આ ત્રણ વિષયનો અભ્યાસ કરવાનો છે. તો આપણે ચુંબકીય બળની વાત કરીએ. તો ચુંબકીય બળ માટે તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે ગજ્યો ચુંબક લો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચુંબકને ત્રણ ગોળાકાર પેન્સિલ અથવા તો લાકડાના નળાકાર ઉપર મૂકી દો. મૂકેલા ચુંબકના છેડા પાસે એક શું કહે છે કે એક ચુંબક લાવો અને હવે બંને ચુંબકો એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. શું તમે અવલોકન કરો કે ચુંબકના બીજા છેડાને નળાકાર પર રાખેલા ચુંબકના તે છેડા પાસે લાવો. હવે દર વખતે અવલોકન કરતા શું થાય છે, તો શું કહે છે કે કોઈ એક ચુંબક છે, આ N ધ્રુવ અને S ધ્રુવ, જ્યારે હું ચુંબકનો S ધ્રુવ અને આ N ધ્રુવ આ બીજાને એકબીજાના સંપર્કમાં લાવું છું, તો શું થાય છે, આ ચુંબક છે એ આના પ્રત્યે આકર્ષાય છે. હું બળ નથી આપતી, મેં ખાલી આ મૂકી દીધું છે, પણ આકર્ષણના કારણે આ જે બળ છે એ અહીંયા હતો તો પછી ક્યાં આવી જશે, અહીંયા આવી જશે, બરાબર. તો એ એની અવસ્થા ચેન્જ કરે છે, અહીંયા હતું પછી અહીંયા થઈ ગયું. જ્યારે મેં એના ઉપર કોઈ બળ લગાડેલું તો નથી જ, છતાં પણ શું થઈ જાય છે તો કે અસંપર્ક બળના કારણે તે ગતિ કરે છે. હવે આવું નામ જો હું એ બીજો ચુંબક લઉં, આનો S ધ્રુવ અને આનો N ધ્રુવ, તો હું જેવો અહીંયા મૂકીશ તો શું થશે, આ જે છે ચુંબક એ આને ધક્કો મારશે. શા કારણે, સમાન સમાન ધ્રુવો વચ્ચે શું થશે, અપાકર્ષણ. તો એના કારણે શું થશે કે હું આના ઉપર કોઈ બળ નથી લગાડતી, છતાં પણ આ ચુંબક બીજા ચુંબકને ધક્કો મારે છે કોઈ પણ સંપર્ક વગર. એટલા માટે એને શું કીધું આપણે, અસંપર્ક બળ. તો તેનો વધારે આપણે જોઈએ શું કહે છે, બીજા ચુંબકને નજીક લાવવામાં આવે ત્યારે શું થયું એ બધું આપણે જોયું. તો એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે છે અને ચુંબક દ્વારા લાગતું આ જે બળ છે એને અસંપર્ક બળ અથવા તો બિન સંપર્ક બળ કહેવામાં આવે છે. તે જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા ઉપર લગાડવામાં આવતું બળ છે એ પણ શું છે તો ચુંબકીય બળ અથવા તો બિન સંપર્ક. જેમ અહીં આપણે વાત કરી કે એક ચુંબક લીધો આપણે અને બીજો ચુંબક છે એ એના સંપર્કમાં આપણે લાવી, સમાન ધ્રુવો સંપર્કમાં લાવી છે ત્યારે અપાકર્ષણ થાય છે, એટલે કે ઈ ધક્કો મારે છે. અને જ્યારે અસમાન ધ્રુવો જ્યારે એકબીજાના સંપર્ક લાવવામાં આવી છે ત્યારે શું કરે છે, એ આકર્ષે છે. સેમ આની જગ્યાએ આપણે એક બીજો ચુંબક લીધો છે, અહીંયા હું ખીલી લઉં તો પણ શું થશે, હું ખીલીને આ મૂકી દઈશ તો શું થશે, ખીલી જાતે ચુંબક સાથે ચોંટી જશે, બરાબર. એટલે કોઈ બળ આપતું નથી પણ છતાં પણ તે ચોંટી જાય છે. તો એનો મતલબ શું કે આ બે પદાર્થો વચ્ચે જે બળ લાગે છે જેને આપણે અસંપર્ક બળ કહીએ. આ વાત થઈ
કે પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો, તેના લગભગ 2 સરખા ટુકડા લો. એક દોરીની મદદથી એક ટુકડાને કોઈ એક ટેબલની ધાર પર લટકાવો અને સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથ પર પકડો. તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો અને સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલ સ્ટ્રો પાસે લાવો. 2 ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં તેનું ખાસ ધ્યાન રાખો. હવે એક વિદ્યુતભારિત પદાર્થ બીજા વિદ્યુતભારિત પદાર્થ પર અથવા તો વિદ્યુતભારિત રહિત પદાર્થ પર સ્થિત વિદ્યુત બળ લગાડે છે. 2 પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે. તેથી સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. જેમ આપણે ચુંબકની અંદર જોયું હતું કે કોઈ 2 ચુંબકને નજીક લાવવામાં આવે ત્યારે સમાન ધ્રુવો અપાકર્ષે છે, એટલે કે બીજા ચુંબકને ધક્કો મારે છે, અને જ્યારે અસમાન ધ્રુવો એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે એક ચુંબક બીજા ચુંબકને પોતાની તરફ ખેંચે છે. તો શું થયું કે આમાં કોઈ વસ્તુને બળ નથી આપતું આપણે, છતાં પણ એની પર બળ લાગે છે. હવે એવી જ વાત આપણે સ્થિત વિદ્યુત બળની કરવાની છે. સ્થિત વિદ્યુત બળ એટલે શું? તો કે કોઈ એક વિદ્યુતભારિત વસ્તુ દ્વારા કોઈ બીજી વિદ્યુતભારિત વસ્તુ અથવા તો વિદ્યુતભાર રહિત વસ્તુ ઉપર બળ લાગે. ઘણીવાર આપણે જોયું હશે કે કાગળના આપણે નાના ટુકડા કરી નાખીએ અને કાસ્કો હોય ને એને તેલવાળા માથામાં આપણે સતત ફેરવીએ અને પછી એ કાગળ ઉપર આપણે કાસ્કો મૂકીએ છીએ ખાલી સેજ ઉપર, તો પણ શું થાય છે? કાગળ છે એ કાસ્કા ઉપર ચોંટી જાય છે. શા માટે? તો કે ઇલેક્ટ્રોનના એટલે જે વિદ્યુતભાર જે કે ઉત્પન્ન થયો છે એ વિદ્યુતભારના કારણે બીજી વિદ્યુતભાર રહિત વસ્તુ ઉપર બળ લાગે છે અને જેના કારણે શું થાય છે? તો કે કાગળ છે એ ગતિમાં આવે છે અથવા તો એ એક સ્થાનથી બીજા સ્થાન તરફ ખસે છે. તો આ બંને પરિસ્થિતિની અંદર આપણે કોઈ પણ સંપર્ક આપ્યા વગર જાતે ને જાતે બળ લાગે છે, જેના કારણે આ બંનેને અસંપર્ક બળ કીધા છે. ત્યાર પછી ગુરુત્વાકર્ષણ બળ. આ બળ પણ છે એ કોઈ સંપર્ક વગર લાગે છે. તો હવે કેવી રીતે લાગે છે તે જોઈએ. તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો જમીન તરફ પડે છે. વૃક્ષથી અલગ થયા પછી પાંદડાઓ અને કણકર જમીન તરફ જ પડે છે. તમને આશ્ચર્ય થયું હશે કે આવું શા માટે થાય છે? જ્યારે સિક્કો તમારા હાથ પર પડેલો હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય છે અને તેને જ્યારે છોડવામાં આવે ત્યારે તે નીચેની તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે અને તે પરથી સ્પષ્ટ થાય છે કે સિક્કાની ગતિની અવસ્થામાં આ જે ફેરફાર થાય છે તો તેના ઉપર કયું બળ લાગે છે? તો પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે અને આ બળને ગુરુત્વ બળ અથવા તો ગુરુત્વાકર્ષી બળ કહેવામાં આવે છે. ગુરુત્વ બળ આપણા બધા ઉપર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું હોય છે. જ્યારે આપણે કોઈ નળ ખોલીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે અને ગુરુત્વ બળને કારણે જ નદીઓ છે એ પાણી નીચે તરફ વહે છે. હવે ગુરુત્વાકર્ષણ બળનું આપણને શું કહે છે કે આ સ્ટોરી જ્યારે આપણે નાના હતા ને ત્યારથી આપણે સાંભળેલી છે કે ઝાડ ઉપરથી સફરજન નીચે પડ્યું એટલે ન્યૂટને વિચાર્યું કે આ સફરજન નીચે શા માટે પડ્યું, ઉપર કેમ ન પડ્યું? અને ત્યારે એણે શોધી કાઢ્યું કે કોઈ એવું એક બળ છે જે પૃથ્વીના કેન્દ્રમાં લાગે છે અને જેથી તે જે બળ છે એ બધી વસ્તુઓ જે છે એને પૃથ્વી પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. તો એ બળને શું નામ આપ્યું હતું? ગુરુત્વાકર્ષણ બળ. આ બળના કારણે શું થાય છે? પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ છે એના કારણે જ આપણે અત્યારે ઊભા રહી શકીએ છીએ અથવા તો કોઈ પણ વસ્તુ આપણે ઉપર ફેંકીએ તો એ વસ્તુ નીચે આવી જાય છે.
કેન્દ્રમાં એક બળ રહેલું છે જે બધી વસ્તુઓને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. અલગ અલગ ગ્રહોમાં ગુરુત્વાકર્ષણ બળની માત્રા અલગ અલગ હોય છે. જો તમે કોઈવાર સાયન્સ સિટી ગયા હોય અથવા તો તમે 3D ફિલ્મ જો અવકાશની ગંગાની કે કોઈ ફિલ્મ જોઈ હોય અથવા તો કોઈ સાયન્ટિસ્ટ કે જે બીજા ગ્રહ ઉપર જાય છે તો ઘણીવાર તમે જોયું હોય કે હવામાં ઉડતા હોય છે, બરાબર? તો એ હવામાં ઉડતા હોય છે એના પાછળનું કારણ શું છે? તો કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળની કમી છે. ગુરુત્વાકર્ષણ બળ ત્યાં નથી એટલા માટે બધી વસ્તુઓ ઉપરની તરફ જાય છે. ગુરુત્વાકર્ષણ બળ છે એટલા માટે જ કોઈ વસ્તુ જ્યારે આપણે ઉપર ફેંકીએ છીએ તો એ નીચે આવે છે. જો ગુરુત્વાકર્ષણ બળ ન હોય તો વસ્તુ નીચે આવી શકે જ નહીં. તો આ વાત થઈ કે સંપર્ક બળ અને અસંપર્ક બળ છે એને શું કહેવાય અને કોના લીધે લાગે છે અને તેના ઉદાહરણો આપણે જોઈએ, બરાબર? કે કોઈ વસ્તુના સંપર્કમાં આવે અને જે બળ લાગે તો એ સંપર્ક બળ અને કોઈ વસ્તુના સંપર્કમાં આવ્યા વગર જે બળ લાગે એ અસંપર્ક બળ. પછી એના આપણે ઉદાહરણ જોઈએ કે સંપર્ક બળમાં એક આપણે સ્નાયુ બળનું ઉદાહરણ જોયું, એક ઘર્ષણ બળ જોયું અને એવી જ રીતે સંપર્કમાં આવ્યા વગર જે બળ લાગે છે એમાં આપણે ચુંબકીય, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. તો હવે આ બધું છે તે આપણે શીખ્યા. એના ઉપરથી તમારા પાઠ્યપુસ્તકની અંદર કેટલા પ્રશ્નો આપેલા છે જેના તમારે જવાબ લખવાના છે. પ્રશ્ન 4 થી લઈને પ્રશ્ન 9 સુધીના જવાબ તમારે જાતે લખવાના છે. તો આપણે એ બધા પ્રશ્નો વારાફરતી જોઈ લઈએ. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 143 ઉપર જે પ્રશ્ન 4 છે તો શું કીધું છે કે એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની પંચને ખેંચે છે અને પછી તે બાણને છોડે છે. જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે તો આ માહિતીના આધારે તમને કેટલાક નીચે શબ્દો આપેલા છે જેના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે કે કોઈ એક તીરંદાજ છે એ શું કરે છે, તીર કમાન ખેંચે છે અને પોતાનું તીર છે એ છોડે છે. તો તમને કાઉન્સમાં આપેલું છે એક તો સ્નાયુ બળ, એક બિનસંપર્ક બળ, ગુરુત્વાકર્ષણ બળ, પછી ઘર્ષણ, આકાર અને આકર્ષણ. તો સૌથી પહેલો જે પ્રશ્ન છે કે ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે જેના કારણે તેના ખાલી જગ્યામાં ફેરફાર થાય છે. તો ધનુષ્ય ખેંચવા માટે તીરંદાજ જ્યારે બળ લગાડે તો શું ફેરફાર થાય અને કેવા ફેરફાર થાય એ તમને ઉપર જે શબ્દો આપેલા છે અને તમે અત્યાર સુધી જે પણ શીખ્યા છો એના ઉપરથી તમારે જાતે નક્કી કરવાનું કે આની અંદર શું ફેરફાર થશે. અને એવી જ રીતે બીજા જે બી સી ડી જે તમને આપેલું છે તમારે એની અંદર આ બધામાંથી જે પણ લાગુ પડતા હોય તેના વિશે લખવાનું છે. એના પછીનો પાંચમો પ્રશ્ન કે નીચેની પરિસ્થિતિમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લગાડે છે તે તમારે ઓળખવાનું છે અને દરેક પરિસ્થિતિમાં જે પ્રકારે બળની અસર દેખાય છે તે દર્શાવવાનું છે. એટલે તમારે શું કરવાનું છે, એક કોષ્ટક બનાવવાનો જેની અંદર એક તરફ તમે જેના પર બળ લગાડો છો એ લખવાનું, જેના દ્વારા બળ લગાડો છો એ લખવાનું અને બળ લગાડ્યા પછી એ વસ્તુની અંદર શું ફેરફાર થયો તે વિશે લખવાનું છે. તો હું જે એ છે તમને સમજાવું છું કે રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળી વડે દબાવતા. તો અહીં શું છે, તમે બળ કોના ઉપર લગાડો છો તો લીંબુના
પછીનો પ્રશ્ન 7મો, એક ફૂલાવેલા ફુગ્ગાને સિન્થેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો અને એવું જોવા મળ્યું કે ફુગ્ગો છે એ દિવાલ સાથે ચોંટી ગયો. દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આ આકર્ષણ માટે કયું બળ જવાબદાર છે? તો આપણે પાઠ દરમિયાન એક કાસ્કો અને કાગળવાળું ઉદાહરણ જોયું હતું કે જ્યારે કાસ્કાને માથામાં ઘસવામાં આવે છે તો તેના ઉપર વિદ્યુત પ્રસ્થાપિત થાય છે અને જેના કારણે કાગળ છે એ કાસ્કા તરફ આકર્ષાય છે. તો અહીં જેમ કીધું કે ફુગ્ગો હોય ને, તમે એને દિવાલ સાથે 2-3 વાર ઘસો અને પછી દિવાલમાં લગાડી દો ને તો ફુગ્ગો છે ને એ ચોંટી જાય છે. તો શેના કારણે ચોંટે છે? તો કે વિદ્યુત એની અંદર ઉત્પન્ન થાય છે. એટલે કયું બળ લાગ્યું? તો કે વિદ્યુત સ્થિત બળ. આ જે સ્થિત વિદ્યુત બળ છે એ એના ઉપર લાગે છે, જેના કારણે ફુગ્ગો છે શું થાય છે? તો કે દિવાલ સાથે ચોંટી જાય છે. એના પછીનો 8મો પ્રશ્ન, તમે તમારા હાથમાં પાણી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર તરફ પકડી રાખેલી છે. ડોલ પર લાગતા બળોના નામ જણાવો અને ડોલ પર લાગતા બળોને કારણે તેમની ગતિની અવસ્થામાં શું ફેરફાર થાય છે? તો આના પહેલાનો જે વિડિયો હતો એના ઉપરથી તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે અને એ સિવાય તમે આ ડોલ જ્યારે ખેંચો છો ત્યારે કયું બળ લાગે છે એ તમારે નક્કી કરવાનું છે કે સંપર્ક બળ લાગે છે કે અસંપર્ક બળ લાગે છે. અને જો સંપર્ક બળ લાગે છે તો કયા પ્રકારનું સંપર્ક બળ લાગે છે? એના પછીનો છેલ્લો પ્રશ્ન, કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં જો તરતો મૂકવામાં આવે તો તેના માટે એક રોકેટ ઉપર તરફ પ્રક્ષેપિત કરવામાં આવ્યું. તો પ્રક્ષેપણ સ્થાન પરથી છોડવા બાદ રોકેટ પર લાગતા 2 બળોના નામ આપો. તો જ્યારે કોઈ એક રોકેટને પ્રક્ષેપિત કક્ષામાં મૂકવામાં આવે છે તો શું થાય છે? તો કે એના ઉપર કેવા પ્રકારનું બળ લાગે છે? તો કે એક જે બળ લાગે છે એ છે ગુરુત્વાકર્ષણ બળ અને બીજું જે બળ લાગે છે એ છે ઘર્ષણ બળ. એટલે કે જ્યારે રોકેટને ઉપરની તરફ છોડવામાં આવે છે ત્યારે પૃથ્વીની સપાટી દ્વારા એને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને એ પવનની દિશા, રોકેટની દિશા આ તરફ છે અને પવનની દિશા એ એકબીજાની વિરુદ્ધ દિશામાં આવતા ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. એટલે કે એ બે કયા બળ લાગે છે? તો ઘર્ષણ બળ અને ગુરુત્વાકર્ષણ બળ. તો આ નવો પ્રશ્ન લખવાના અને પછી એના જવાબ લખવાના વ્યવસ્થિત રીતે તમારી નોટબુકની અંદર.